જય માતાજી દાદાને. કેમ છો બધા? મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે આજે આવી ગયા છીએ આપણી વાડીએ અને આ છે આપણી બોયડી, જેમાં ઘણા બધા બોર છે. તો વિચારું છું કે થોડાક બોર ઉતારી અને આપણે ખાઈ, તો ચણિયા બોર ખાવાની તો બહુ મજા આવે એ આપણી વાડીના. તો થોડાક બોર ઉતારી લઈએ, પછી ચાલો તો હું તમને મળું. ફાઇનલી મિત્રો આપણે આ બોયડીમાંથી બોર ઉતારી લીધા છે અને આટલા કાંઈ ઉતાર્યા છે કેમ કે પાયકા નથી હજી. તમે વિચારતા હશો કે એનાથી ઉતાર્યા હતા, આપણે આનાથી ઉતાર્યા આ લાકડીથી. ચાલો આ લાકડી પાછી હતી રાખી દઈ. લાકડી આવી રીતે હતી, એ ઉપર ઢાંકેલ હતું. જો મિત્રો આવી રીતે આરામથી રહી જાય. આ મકાઈ છે જેમાં આવી રીતે રાખી. બોર ઉતારવામાં નીચે કાંટા જેવું ઘણું હતું, એટલે ભલે મારા કપડાં પણ જે બગડી ગયા છે. બોર ઉતારી લીધા, બોર ખાઈ લીધા. ચાલો હવે આપણે આપણી વાડીમાં થોડીક ચક્કર મારીએ. અને ઘણા મિત્રોને આપણે એવું કહેવાનું છે, ઘણા ટાઈમથી મિત્રો આપણા વિડીયો આવતા નહોતા. એમાં એવું છે કે હું થોડાક કામમાં બિઝી હતો. એ કામ તો આપણે થયું નથી, પણ તે છતાં પણ આપણે એમ થયું કે હેલો વિડીયો ઘણા ટાઈમથી યુટ્યુબમાં નાખ્યો નથી. એ કામમાંથી હું ફ્રી તો નથી થયો, પણ ઘણા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો નહોતો નાખ્યો. તો ચાલો મેં કીધું આજે આપણે વાડીએ જઈ અને એક વ્લોગ વિડીયો શૂટ કરી લઈએ. આ છે મારા કાકાની વાડીમાં જીરો આવેલ છે. આ છે લીમડો. બપોરના સમયે બધું કામકાજ કરીને અમે અહીંયા લીમડાના છાંયણે અથવા તો સામે બાવળના છાંયણે જમવાનું જમતા હોય. અને વાડીએ જમવાની તો મજા જ કાંઈક બીજી જ હોય છે મિત્રો. હજી 2 થી 3 મહિના પછી આ મકાઈ થઈ જશે. મકાઈમાં પાણી વાયરું છે એટલા માટે ગારો થોડો ઘણો દેખાય છે. 2-3 મહિનાની વાર છે, ત્યારબાદ આ મકાઈ ફૂલ પાકી જશે. ને પક્ષી ન આવે એટલા માટે આમાં વાડીમાં આવી રીતે લાકડીને રાખેલ છે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો તમે જોતા હશો આ બોયડી એકમાં જ બોર એટલા બધા આવ્યા છે. અમારી વાડીએ બીજી ઘણી બધી બોયડીઓ છે, પણ તેમાં એક પણ બોર આવેલ નથી. અને આ બોયડીમાં બોર આવ્યા એ પણ કાચા આવ્યા છે, અને એ પણ ઘણા ટાઈમ પછી, એટલે કે શિયાળા સાવ પૂરો થવા આવ્યો શિયાળો ત્યારે આવ્યા છે. કશું વાંધો નહીં, આપણે બોર ખાવા તો મળ્યા. તો ફાઇનલી મિત્રો થોડીક વાર પહેલાં મેં તમને કીધું હતું કે હું એક થોડા કામમાં બિઝી હતો, એના માટે આપણા વિડીયો નહોતા આવતા રેગ્યુલર. તો એ કામના કારણે હું મારી વાડીએ પણ નહોતો આવી શકતો. અને વાડીએ અમારે જીરો વાવેલ છે, તેમાં નેદ નીકળી ગયો. એના પછી ખાતર છાંટ્યું, દવા છાંટી. એના પછી હું આજે આવ્યો, તો આજે પણ દવા છાંટવાનું કામ ચાલી રહ્યું છે. તો ચાલો તમને તેનો થોડોક સીન દેખાડું. ફાઇનલી મિત્રો તમને થોડો ઘણો જીરામાં દવા છટાઈ રહી છે તે દેખાડી દઉં. ફાઇનલી મિત્રો આપણે આ વાડીમાં જીરો વાવેલ છે, એમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. અને બીજી વાડીમાં જીરો વાવેલ છે, તો એ હું તમને થોડીક વાર પછી દેખાડીશ. ને આ વાડીના હું થોડા ઘણા સિનેમેટિક શોટ લીધા છે, તો વિડીયોમાં એડ કરી દઈશ. અને તો ચાલો કન્ટિન્યુ. મિત્રો તમને હું થોડીક વાડી દેખાડતા વાતચીત કરું તો સારું રહેશે. આ મારા બાપુની વાડી છે, જેમાં ઘઉં વાવેલ છે. અને આ વાડી ખાલી છે, તેમાં હવે ઉનાળુ પાક વાવવાનું છે. તો હું મારી વાડીએ છું અત્યારે, અને હું વિચારી રહ્યો છું મિત્રો કે કોમેડી વિડીયો બનાવું, કે ફૂડ વ્લોગ્સ બનાવું, કે ડેઇલી વ્લોગ શૂટ કરું. અને ડેઇલી વ્લોગ નાખું તેની તમે મને કમેન્ટમાં જણાવી દેજો કે ડેઇલી વ્લોગ નાખું, ફેમિલી વ્લોગ, ડેઇલી વ્લોગ નાખું, ફૂડ વ્લોગ નાખું, કે કોમેડીના વિડીયો બનાવું. કે એક વિચાર એવો ચાલી રહ્યો છે કે સ્ટોરી ટાઈપ વિડીયો બનાવું. તો તમે કમેન્ટમાં જણાવી દેજો કે કેવા વિડીયો તમારે જોવા છે. અને અત્યારે બીજી વાડીમાં પાણી ચાલી રહ્યું છે, તો ચાલો હમણાં તમને તેની દેખાડું કે મોટર કઈ રીતે ચાલુ છે અને પાણી કેવી રીતે આવી રહ્યું છે. જોકે આ તો એક કોમન વાત છે,
તે છતાં મને એમ થયું કે દેખાડ દઉં કે પાણી કેવી રીતે ચાલી રહ્યું છે. આ છે મારા એક બાપુની વાડી, એટલે બાપુની એટલે ટૂંકમાં ભાઈની જ વાડી કહી શકીએ. એમાં પણ ઘઉં આવેલ છે ને થોડી થોડી ડુંડીમાં પણ ઘઉં તમે જોઈ શકો છો. અને આ બાપુની વાડીમાં જે ઘઉં આવેલ છે તે એવડા મોટા થઈ ગયા છે તે તમે જોઈ શકો છો. મારે કહેવાની તો જરૂર નથી, એમાં પાણી અત્યારે એમાં નથી ચાલુ, ઓલી બીજી વાડીમાં ચાલુ છે, તમને દેખાતું હોય તો. અને તમને એમ થતું હશે કે અવાજ કામ આવો થઈ ગયો છે, પણ એમાં એવું છે મિત્રો કે 4-5 દિવસ ત્યાં શરદી થઈ ગઈ છે અને દવા લીધી તે છતાં પણ શરદીમાં કાંઈ ફેર પડતો નથી. માથું બહુ દુખતું હતું શરદીના કારણે, પણ માથાથી વધારે તો શરદી અત્યારે બર કરી ગઈ છે. માથું એટલું દુખતું નથી પણ શરદી બહુ હેરાન કરે છે. કશું વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આપણે મટી જાય. એકવાર એવું હોય છે હજી દવા લઈ લેશું. તમને કીધું ને કે આ વાડીમાં પાણી નથી હાલતું, બીજી વાડીમાં હાલે છે, એ રહ્યું તમને હમણાં સામે દેખાડું. આ છે મારા બાપુની વાડી અને એમાં ઘઉં આવ્યા છે, એમાં પાણી ચાલુ છે મિત્રો. પાણીનો ધોધ પડે છે, ત્યાં ઠેકડો મારીને નાહવાની બહુ મજા આવે, પણ શરદીના કારણે નાહવાનું મન નથી. મન તો છે કે નાહી જ લઉં, પણ શરદી છે એટલા માટે મિત્રો હું નાહવા જતો નથી. નકર આ પાણીમાં બહુ મજા આવે નાહવાની. ઘઉંમાં આ કાંઈક આવી રીતે પાણી ચાલી રહ્યું છે. એની બાજુમાં પણ ભાઈની વાડી છે, એમાં ઘઉં આવેલ છે. બાપુની વાડીમાં ઘઉં આવેલ છે. સામેની બાજુ મકાઈ વાવેલ છે, જે તમને મેં પહેલાં દેખાડી હતી બોયડીની બાજુમાં. અને આ છે મારા કાકાની વાડી, એમાં ઘઉં આવેલ છે. અને ઝાડવો અને ખાટલો, અને આ ઝાડવો દેખાય એની પાછળની સાઈડે અમારે વાવ છે. આ છે અમારા વાડીનો બીજો ગેટ, અને આ છે અમારા મિત્રનો ફાર્મ હાઉસ. ને આ તમને દેખાયું હતું ખાડમાં ટ્રેક્ટર રાખ્યો તે છે. અને આ છે અમારી બીજી વાડી. ઓલી વાડીમાં જીરો વાવેલ છે, અને આ વાડીમાં પણ હું તમને કહી દઉં મિત્રો, આમાં પણ આપણે જીરો વાવેલ છે. અને તેની બાજુમાં મારા ભાઈની વાડી છે, અને એની બાજુમાં મારા બાપુની વાડી છે. મારા બાપુની અને મારા ભાઈની બે વાડીમાં ઘઉં આવેલ છે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આજ ઘરે પહોંચી ગયા છીએ, અને આજના બ્લોગમાં આટલું જ. તો કેવો લાગ્યો કેવો નહીં તમે જણાવી દેજો જરૂરથી કમેન્ટમાં. તેની સાથે આજનો આપણો બ્લોગ પૂરો. જય માતાજી, દઈ